નમસ્કાર ફ્રેન્ડ, આજે આપણે જોઈશું કમ્પ્યુટરમાં ઇનપુટ ડિવાઇસ એટલે શું. ઇનપુટ ડિવાઇસ એટલે કમ્પ્યુટરમાં કોઈપણ માહિતીને ઓર્ડર આપવાનો હોય છે. ઇનપુટ ડિવાઇસ એક એવા ડિવાઇસ છે જે કમ્પ્યુટરમાં ડેટાને દાખલ કરે છે અને તેને માહિતી આપે છે. કમ્પ્યુટર અને યુઝર વચ્ચેના ઇન્ટરફેસ માટે ઇનપુટ ડિવાઇસ મહત્વનો ભાગ ભજવે છે. જેના દ્વારા કમ્પ્યુટરને કંટ્રોલ કરી શકાય તેને ઇનપુટ ડિવાઇસ કહેવામાં આવે છે. ઇનપુટ ડિવાઇસમાં ઘણા બધા નામો આવે છે. ચાલો બધાનું લિસ્ટ જોઈએ. સ્ક્રીન પર જોઈ રહ્યા છો માઉસ, કીબોર્ડ, લાઇટ પેન, જોયસ્ટિક, માઇક્રોફોન, વેબકેમ, ટ્રેકબોલ, ટચ સ્ક્રીન, ગ્રાફિક ટેબ્લેટ, ડિજિટલ કેમેરા, ઓએમઆર રીડર, ઓસીઆર રીડર, બારકોડ રીડર, એમઆઈસીઆર, સ્માર્ટ કાર્ડ રીડર, સ્કેનર. આ બધા કમ્પ્યુટરના ઇનપુટ ડિવાઇસ છે. માઉસ અને કીબોર્ડ એ કમ્પ્યુટરના મોસ્ટ આઈએમપી ઇનપુટ ડિવાઇસ છે.